જોઈ રહ્યા છો સાજી સમાચાર. હવે છે અગત્યના સમાચાર. વિશ્વ કલ્યાણની સુખાકારી માટે વડોદરાના નવલખી મેદાન ખાતે જીતો વડોદરા દ્વારા નવકાર મહામંત્રના સમૂહ જાપનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના નવલખી મેદાન ખાતે જીતો વડોદરા દ્વારા શુભ સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવવાના શુભાશયથી વિશ્વ કલ્યાણ માટે તેમજ વિશ્વમાં ફેલાયેલી અશાંતિ, વૈશ્વિક રોગચાળો, વધેલા ભ્રષ્ટાચાર તથા મહામારીઓ તથા યુદ્ધ વિજયની સામે રક્ષા મળી રહે તેવા હેતુ સાથે જીતો વડોદરા દ્વારા નવકાર મહામંત્રના સમૂહજાનો યાદ કરવામાં આવ્યું. નવકાર મહામંત્રના સમુદ્ર વિશ્વમાં 108 દેશોમાં સૌથી વધારે સમૂહાનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. વિશ્વમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જા મળી રહે એવા સુંદર હેતુ સાથે જૈન સમાજના તમામ પંથોના અનુયાયીઓ એકત્ર નીચે આવી નવકાર મહામંત્રના સમૂહ જાપનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ભક્તજનો માટે કરવામાં આવી છે. અનુષ્ઠાન માટે પણ અલાયદી मन स्थिर है, सिर्फ शांति एक अद्भुत अनुभूति है. शब्दों से परे, सोच से भी परे नवकार महामंत्र अब भी मन मस्तिष्क में गूंज रहा है. नमो हरियंता, नमो सिद्धार्थ, नमो आर्या, नमो उज्जाया. આજે જીતો દ્વારા સમગ્ર વિશ્વમાં નમસ્કાર મહામંત્રનું જે આયોજન છે એના ભાગરૂપે વડોદરા શહેરની અંદર નવલખી કમ્પાઉન્ડમાં અત્યારે તમે જોઈ શકો છો લગભગ 12,000થી વધુ નવકાર મંત્રના આરાધકો અહીંયા ભેગા થયા. ચારે ફિરકાના લોકો છે, શ્વેતાંબર છે, દિગંબર છે, સ્થાનકવાસી છે, તેરાપંથી છે, એક થુઈ છે, બે થુઈ છે, ત્રણ થુઈ છે, બધા જ જૈનો અત્યારે અહીંયા નવલખી કમ્પાઉન્ડ ખાતે ભેગા થઈ ગયા છે. નવકાર મંત્રની આરાધના થઈ રહી છે. આ જે અનુષ્ઠાન છે એની શરૂઆત પરમ પૂજ્ય આચાર્ય રત્નાચલ સુરેશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય પન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વી નમ્રમુનિના સાધ્વી ગોંડલ સંપ્રદાયના એના સાધ્વીજ ભગવંતો ખાસ અહીંયા પધાર્યા છે અને એમની મિશ્રામાં એમના માંગલિકથી આ નમસ્કાર મહામંત્રના એની શરૂઆત થઈ. આ કાર્યક્રમમાં મુંબઈથી ખાસ જીઓના ઘેવરચંદજી બોહરા એ ખાસ આની અંદર પધાર્યા છે અને જૈનોના તમામ શ્રેષ્ઠીઓ, તમામ જૈન અગ્રણીઓ, વડોદરાની અંદર તમામ જે જૈન સંઘો છે એના લોકો વિશ્વની શાંતિ માટે અહીંયા એકત્ર થયા. અમારા સંગીતકારો જયેશભાઈ ચુડગર, દીપ ભાવિક મહેતા અને રિષભ દોશી એમની જુગલબંધીએ જોરદાર સંગીતમય રીતે નવકાર મંત્રના ગાન બધાને કરાવ્યા. બધાને જે નવકાર મંત્ર માટે યંત્ર આપ્યું હતું અને વાસક્ષેપ આપ્યો હતો એની પૂજા થઈ. જાણીતા વિધિકાર હિતેશભાઈ શાહે નમસ્કાર મહામંત્ર પહેલા આત્મરક્ષાના મંત્રો બોલાવ્યા હતા. દિલેશ મહેતા, પ્રશાંતભાઈ શાહ તથા બોકરાજજી દોશી જેઓ જીતોના પ્રમુખ છે, ચેરમેન છે, એમને ગુરુવંદન કરાવ્યું અને બિંદિયાબેન શાહ અને જીતોની આખી એપેક્સ કમિટીએ સમગ્ર લોકોનો આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. દીપક શાહ.